નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। 1. મકાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? જવાબ એ ખરીફ પાક। 2. નીચેના પૈકી કયો ખરીફ પાક છે? જવાબ એ ડાંગર। 3. ઘઉં અને ચણાને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? જવાબ એ રવિ પાક। 4. જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? જવાબ ડી હળ। ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીને ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે? જવાબ સી સમાર। 6. ખરપિયાનું કાર્ય શું છે? જવાબ ડી નીંદણ દૂર કરવાનું। 7. નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? જવાબ ડી યુરિયા। 8. નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? જવાબ ડી વર્મી કમ્પોસ્ટ। 9. સિંચાઈ કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? જવાબ સી ટપક પદ્ધતિ। 10. નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે? જવાબ એ ખુરપી। 11. 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? જવાબ બી નીંદણનાશક। 12. અનાજ બગડે નહીં તે માટે શાના સૂકા પાન વપરાય છે? જવાબ બી લીમડાના। ખાલી જગ્યા પૂરો। એક સ્થાન પર એક જ પ્રકારની મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે? જવાબ પાક। 2. ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે? જવાબ તરવા। 3. પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે? જવાબ પાણી, પોષક દ્રવ્યો। 4. રવિ પાકનો સમયગાળો સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે? જવાબ ઓક્ટોબરથી માર્ચ સુધી। 5. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખાલી જગ્યા પાક કહે છે? જવાબ ખરીફ। 6. ખાલી જગ્યાને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે? જવાબ ડાંગર। 7. માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? જવાબ ખેડાણ। 8. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખાલી જગ્યા વડે કરવામાં આવે છે? જવાબ દાંતી। ખેતરની જમીનને સમથળ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન ખાલી જગ્યા છે? જવાબ સમાર। 10. લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે જેને ખાલી જગ્યા કહે છે? જવાબ ફાલ। 11. પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? જવાબ સિંચાઈ। 12. અનાજ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। 1. જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને શું કહે છે? જવાબ રવિ પાક। 2. ખરીફ પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો હોય છે? જવાબ જૂનથી સપ્ટેમ્બર। 3. ખેતરની માટીના ઢેફા ભાંગવા કયું પરંપરાગત ઓજાર વપરાય છે? જવાબ સમાર। 4. જમીનમાં બીજની રોપણી કરવા આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત કયું સાધન વપરાય છે? જવાબ વાવણીઓ। જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। 6. ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને શું કહે છે? જવાબ નીંદણ। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જવાબ દાતરડું। 8. લણણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે? જવાબ હાર્વેસ્ટર। 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઇટ અને ખોટા વિધાન સામે રોંગની નિશાની કરો। 1. ડાંગર ખરીફ પાક છે? ખરું। 2. ચણા રવિ પાક છે? ખરું। 3. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક છે? ખરું। 4. થ્રેશર નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે? ખોટું। 5. વાવણી પહેલાં ખેડૂત સારી ગુણવત્તાવાળું સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરે છે? ખરું। 6. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે? ખોટું। 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 1. ઋતુને આધારે પાકને કયા બે વર્ગમાં વહેંચવામાં આવે છે? જવાબ ઋતુને આધારે પાકને રવિ પાક અને ખરીફ પાક આ બે વર્ગોમાં વહેંચવામાં આવે છે। 2. અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ છે? જવાબ અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે અને એ રીતે ખેડૂતને મદદરૂપ બને છે।
3. જમીનમાંના સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે? જવાબ: જમીનમાંના સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું વિઘટન કરી તેમના મૃતદેહમાં રહેલા પોષક તત્વોને સેન્દ્રિય પદાર્થોના રૂપમાં જમીનમાં ભેળવે છે. 4. હળના પ્રકાર કેટલા અને કયા કયા છે? જવાબ: હળના પ્રકાર 2 છે. 1. લાકડાનું હળ, 2. લોખંડનું હળ. 5. જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે? જવાબ: જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડને અગાઉ પાણી આપવામાં આવે છે. 6. વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ? જવાબ: વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું રહે તો પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકે છે. 7. સમારનો ઉપયોગ શું છે? જવાબ: સમારનો ઉપયોગ જમીનને સમથળ બનાવવા માટે વપરાય છે. 8. જમીનમાં કુદરતી ખાતર ઉમેરવાનું હોય તો તેને જમીન ખેડતા પહેલાં નાખવું જોઈએ, શા માટે? જમીન ખેડતા પહેલાં કુદરતી ખાતર નાખવાથી જમીનમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે. 9. NPK ખાતર એટલે શું? જે ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય તેવા ખાતરને NPK ખાતર કહે છે. 10. સિંચાઈના સ્ત્રોત જણાવો. જવાબ: કૂવાઓ, બોર કૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ અને નહેરો સિંચાઈના સ્ત્રોત છે. 11. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે. 12. નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ? જવાબ: નીંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જવાબ: હોળી, દિવાળી, પોંગલ, બિહુ, ઓણમ વગેરે. 1. ખેડાણ. જવાબ: માટીને ઉપર નીચે કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. 2. ખાતર. જવાબ: વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. 3. સિંચાઈ. જવાબ: સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. 4. નીંદણ. જવાબ: ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને નીંદણ કહે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. રોપણી વિશે ટૂંકી નોંધ લખો. જવાબ: રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા, સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરતા પહેલાં વાપરવામાં આવતું ઓજાર ગરણી આકારનું હોય છે તેને ઓરણી કહે છે. બીજને ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2-3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. 2. નિંદામણ વિશે ટૂંકી નોંધ લખો. જવાબ: નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ દૂર કરવું આવશ્યક છે. ખેડૂત નીંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. નીંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે. સમયાંતરે ખુરપી વડે નીંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે. કેટલીક વાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે. વળી પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. એનાથી નીંદણ ઉખડી જાય છે અને સુકાઈને મરી જાય છે. થ્રેશિંગ વિશે ટૂંકી નોંધ લખો. જવાબ: લણણી કર્યા પછી છોડને સુકાવા દેવામાં આવે છે. પછી છોડ કણસલામાંથી દાણા છૂટા કરવાના હોય તેને માટે જુદી જુદી રીતો છે. ડાંગરને થ્રેશિંગ ક્રિયા વડે દાણા છૂટા પાડવામાં આવે છે. આ માટે ડાંગરને પાટિયા પર ચૂડવામાં આવે છે. આથી ડાંગર છૂટી પડે છે. કણસલામાંથી અનાજ છૂટું કરવાની આ રીતને થ્રેશિંગ કહે છે. આ માટે યાંત્રિક સાધન થ્રેશર વપરાય છે. લણણી કરવા અને થ્રેશિંગ એમ બંને ક્રિયાઓ કરવા કમ્બાઇન મશીન વપરાય છે. 4. ડાંગરને શિયાળામાં શા માટે ઉગાડવામાં આવતી નથી? જવાબ: ડાંગરને શિયાળામાં ઉગાડવામાં આવતી નથી કારણ કે ડાંગરને પાણી વધુ જોઈએ છે. તેથી તેને વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે છે અને શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવતી નથી. ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે જમીન પર કઈ અસર થાય છે? સમજાવો. જવાબ: ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થઈ જાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આથી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો તે પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. 6. નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? જવાબ: ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણ દૂર કરવું ખૂબ જ જરૂરી છે. નીંદણ દૂર કરવું જરૂરી છે. ખુરપી સાધન વડે નીંદણ દૂર કરવામાં આવે છે. વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી
નીંદણ નાશ પામે છે, તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા નીંદણ દૂર થાય છે. નીંદણ દૂર કરવા 2,4-D રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નીંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી. 7. ખરીફ પાક અને રવિ પાક એટલે શું? દરેકના 2-2 ઉદાહરણ આપો. જવાબ: વરસાદી ઋતુમાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. દાખલા તરીકે ડાંગર, મકાઈ. શિયાળા ઓક્ટોબરથી માર્ચમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. દાખલા તરીકે ઘઉં, ચણા. ખેતીકામમાં વપરાતા ઓજારોના 4 નામ આપી દરેકનો ઉપયોગ જણાવો. જવાબ: હળ, ખુરપી, વાવણીયો, સમાર. 1. હળ જમીનની ખેડ કરવા માટે. 2. ખુરપી નીંદણ દૂર કરવા માટે. 3. વાવણીયો બિયારણ વાવવા માટે. 4. સમાર ઢેફા ભાંગવા અને જમીન સપાટ કરવા માટે. 9. કુદરતી ખાતરના અને કૃત્રિમ ખાતરના નામ જણાવો. જવાબ: કુદરતી ખાતરના નામ આ પ્રમાણે છે: છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર તથા વર્મી કમ્પોસ્ટ ખાતર. લીલો પડવાશ, ખોળનું ખાતર, ગોબર ગેસ પ્લાન્ટમાંથી મળતું ખાતર. રાસાયણિક ખાતરના નામ આ પ્રમાણે છે: યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, ડાય એમોનિયમ ફોસ્ફેટ, પોટાશ, NPK ખાતર. 10. કુદરતી ખાતરના ફાયદા જણાવો. જવાબ: કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે. જમીનની જળ સંગ્રહ ક્ષમતા વધારો થાય છે. પાકને બધા પોષક તત્વો મળે છે. જમીન છિદ્રાળુ બને છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે, તેથી તેને વારંવાર નાખવું પડતું નથી. આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી. તે પ્રમાણમાં સસ્તું પડે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 12. કૃત્રિમ ખાતર વાપરવાના ગેરફાયદા જણાવો. જવાબ: કૃત્રિમ ખાતરના ગેરફાયદા. કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે તથા જળ ધારણ ક્ષમતાનો ઘટાડો થાય છે. કૃત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે તથા જળ પ્રદૂષણ થાય છે. વળી કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે દર વર્ષે આપવું પડે છે, જે મોંઘું પડે છે. 13. નીંદણથી પાકને શું નુકસાન થાય છે? નીંદણ દૂર કરવા માટે કયા કયા સાધનો વપરાય છે? જવાબ: નીંદણ પાકને જમીનમાંથી જે પોષક તત્વો મળતા હોય તેમાં ભાગ પડાવે છે. પરિણામે મુખ્ય પાકને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી. આ ઉપરાંત નીંદણ પાકને મળતા સૂર્યપ્રકાશ અને પાણીમાં પણ ભાગ પડાવે છે. આથી મુખ્ય પાક ઓછો ઉતરે છે. 8. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. 1. ખેતીમાં આધુનિક ખેત ઓજારનો ઉપયોગ કરવો જોઈએ. જવાબ: ખેતીમાં આધુનિક ખેત ઓજારો જેવા કે દાંતી, વાવણીયો, થ્રેશર, કમ્બાઈન તથા બધામાં ઉપયોગી ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. આવા ખેત ઓજારોનો ઉપયોગ કરવાથી ઓછા સમયમાં વધુ કામ લઈ શકાય છે. તેમજ માનવબળ કે પ્રાણીબળનો ઉપયોગ થતો ન હોવાથી ખેડૂતને ભારે પરિશ્રમ કરવામાંથી મુક્તિ મળે છે અને સમયસર કામ પાર પડે છે. એક કરતાં વધુ પાક ઉત્પાદન કરી આર્થિક લાભ પણ વધુ મેળવી શકાય છે. આથી પાક ઉત્પાદન વધે છે. આર્થિક લાભ પણ વધુ મેળવી શકાય છે. આથી પાક ઉત્પાદન વધે છે અને પાકનો બગાડ થતો નથી. તેથી ખેતીમાં આધુનિક ખેત ઓજારનો ઉપયોગ કરવો જોઈએ. 2. અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે. જવાબ: અળસિયા જમીનમાં રહી જમીનને ઉપર નીચે કરે છે અને પોચી બનાવે છે. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 3. જમીનની ખેડ કરવી જોઈએ. જવાબ: જમીનની ખેડ કરવાથી જમીનમાં રહેલા ઢેફા ભાંગીને જમીનના કણ છૂટા પડે છે. વળી ખેડ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે. આથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે. પોચી જમીનમાં વાવેલા બીજ સરળતાથી ઉગી શકે છે. બીજના અંકુર તથા જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને અળસિયા શ્વસન માટે જરૂરી હવા મળી શકે છે. આથી જમીનની ખેડ કરવી જરૂરી છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 5. કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. જવાબ: કૃત્રિમ ખાતર વધુ પડતા ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે. કૃત્રિમ ખાતરમાં વધુ પ્રમાણથી કેટલીકવાર પાક બળી જાય છે. કૃત્રિમ ખાતરની અસરથી જમીન પ્રદૂષિત થાય છે તથા જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો નાશ પામે છે. પરિણામે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઘટવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. તફાવતના 2 મુદ્દા લખો. કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર 1. વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે. 1. કારખાનાના રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. 2. તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. તેના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે. 1. આ પદ્ધતિ વડે સિંચાઈ કરવાથી પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે. ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિ વડે ટપક સિંચાઈ પદ્ધતિ કરતાં પાણી વ્યય જરા વધુ થાય છે.
2. દરેક છોડ આગળથી પાઇપ પસાર થાય તેવી ગોઠવણ કરવી પડતી હોવાથી પાઇપનો ખર્ચ વધુ થાય છે. 2. એક ફુવારો આજુબાજુના ઘણા છોડને પાણી સિંચી શકે છે, તેથી આ પદ્ધતિમાં ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે. 10. વર્ગીકરણ કરો. 1. નીચેનાનું રવિ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો. જવાબ: રવિ પાક ઘઉં, રાઈ, વટાણા. ખરીફ પાક મગફળી, મકાઈ, ચણા, સોયાબીન. 2. નીચે આપેલા ખાતરનું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો. કુદરતી ખાતર: કમ્પોસ્ટ ખાતર, છાણિયું ખાતર, મગફળીનો ખોળ, લીલો પડવાશ. કૃત્રિમ ખાતર: યુરિયા, એમોનિયમ સલ્ફેટ, ડાયએમોનિયમ ફોસ્ફેટ, NPK. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો. જવાબ: સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. ની 2 પદ્ધતિઓ નીચે મુજબ છે. ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ. ફુવારા પદ્ધતિ: આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ પર કરવામાં આવે છે, જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે. કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલ લગાડવામાં આવે છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલો હોય છે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે, ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે. એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જેમ કે વરસાદ પડતો હોય. ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન, કોફીના વૃક્ષ અને બીજા કેટલાક પાક માટે ઉપયોગી છે. ટપક પદ્ધતિ: આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે સીધું છોડના મૂળમાં પડે છે. ટપક પદ્ધતિ કહે છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી, એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે. 2. ટૂંક નોંધ લખો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.